સુરતમાં ઉધના કોલેજમાં જૂથ અથડાવાનો મામલો છે। ફ્રેશર્સ પાર્ટીના ઝઘડાની અદાલતમાં હુમલો થયો છે। કોલેજ ગેટ બહાર બે વિદ્યાર્થીઓને ચપ્પુ માર્યું છે। સાહિલ પઠાણ મિહિર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। બંને વિદ્યાર્થીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। નિખિલે સાગરીતો સાથે હુમલો કરવાનો આરોપ છે। ઉધના પોલીસે ફરિયાદના આધારે ગુનો પણ નોંધ્યો છે। હુમલામાં 4 શખ્સોને ઝડપી પાડ્યાની માહિતી છે। હુમલાખોરોમાં એક સગીર હોવાનો ખુલાસો છે। કોલેજના ઝઘડામાં બહારના શખ્સોને બોલાવવાનો પણ આરોપ છે। જે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ નાઓએ સાહિલ મહેબૂબ ખાન પઠાણને ડાબા થાપાના ઉપર કમરના ભાગે ચપ્પુ મારેલ તથા એક અન્ય ઈજાણા ઈસમે મિહિર કરીને જે સાહેદ છે ભોગ બનનાર તેને ડાબા જાંઘના ભાગે ચપ્પુથી ઈજા કરેલ અને એક અજય છે જેને ઢીક મૂકીનો માર મારેલ છે। સદરુ ગુનાના કામે બે આરોપીઓ જે છે નિખિલ રાવેન્દ્ર પ્રતાપ સિંઘ તથા વિનય શ્યામપ્રીત ચૌહાણની ધરપકડ કરવામાં આવેલી છે તથા અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકની પૂછપરછ કરવામાં આવેલ છે અને આ સિવાય અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે।